ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? વાત કરવાની છે 9મા ચેપ્ટરમાં વધુ આગળ. લગભગ જેટલા પણ ટોપિક બોર્ડની એક્ઝામમાં છે એ લગભગ બધા પતી ગયા છે. આ કદાચ છેલ્લો દાખલો કહી શકાય, સ્વાધ્યાય 9નો 11મો દાખલો. અને કદાચ બીજા હશે તો જોઈ લઈશું પછીના લેક્ચર. આજના લેક્ચરમાં શું કામ કરવાનું છે એ વાત કરી લઈએ. સ્વાધ્યાય 9નો 11મો દાખલો અને જે પેલી મેથડ છે ત્રીજી, વિકલ સમીકરણનો ઉકેલ મેળવવાની. બરાબર છે. પહેલી મેથડ હતી વિયોજનીય ચલની રીત, બીજી મેથડ હતી સમપરિમાણ વિકલ સમીકરણ અને ત્રીજી મેથડ સુરેખ વિકલ સમીકરણ. બહુ જ સહેલી મેથડ છે. સુરેખ વિકલ સમીકરણ બહુ જ સહેલી મેથડ છે. એ મેથડ ઉપર આપણે કામ કરીશું આજના લેક્ચરમાં. થિયરિટિકલ ભણીશું, કદાચ દાખલાનો ટાઈમ નહીં મળે તો એ આગલા લેક્ચરમાં કામ કરીશું. ઓકે, ચાલો અત્યારે જોઈએ છે સ્વાધ્યાય 9નો 11મો દાખલો. આની અંદર પાછું કૌંસમાં કંઈક આપ્યું છે કે x - y બરાબર છે, x - y બરાબર t ધારી લેવાના છે. જોઈએ છે કેવી રીતે કામ થાય છે. ચાલો અહીંયા ધ્યાન રાખો. આન્સર વિકલ સમીકરણ પહેલા લખી લઈએ તો અહીં x - y કૌંસમાં dx + dy ઇક્વલ ટુ dx - dy. અહીંયા આગળ ગુણાકાર કરીને લખો. x વડે ગુણીએ તો x * dx + x * dy અથવા તો x - y નો આખાનો ગુણાકાર. એ કામ કરીએ. x - y ને dx સાથે ગુણી લઈએ તો અહીંયા થાય x - y dx + x - y dy ઇક્વલ ટુ dx - dy. માઈનસ dy છે એને આ બાજુ મોકલી દો. x - y dx ગયા પેલી બાજુ એટલે અહીંયા આગળ રહેશે x - y dy પ્લસ dy. dx તો અહીંયા છે, આ ટર્મને હું સામે મોકલી દઉં તો -x - y dx. જોતા રહેજો, આ બંનેમાંથી પાછા dy કોમન, અહીંયા મળ્યા x - y + 1 dy. અહીંયાથી dx ને કોમન લઈએ તો મળ્યા 1 - x - y. એનો બહુ સરસ મજાનું સ્વરૂપ મળ્યું છે. હવે તો કે જે dx છે એને છેદમાં મોકલી દો તો અહીંયા થયા dy ના છેદમાં dx બરાબર 1 - x - y ના છેદમાં x - y + 1. હવે આપણને જે શરત આપેલી છે, જે કૌંસ આપેલો છે કે x - y બરાબર t ની જગ્યાએ તમે કોઈ પણ બીજો વેરીએબલ ધારી શકો. ઉપમા બીજો t તો આપણે t થી શરૂઆત કરી. ધારો કે x - y બરાબર શું છે t, અને આને સાથે સાથે સમીકરણ નંબર 1 આપી દઈએ. x - y સુધારવાના છે t, તો આ સાઈડ આપણને મળી 1 - t ના છેદમાં t પ્લસ. શું કરવાનું તો હજુ dy dx છે. શું છે અહીંયા આગળ dy dx. તો જે ધારણા કરી છે, જે ધાર્યું છે એનું x ને સાપેક્ષ વિકલન કરી દો. તો x નું x ને સાપેક્ષ વિકલન 1, y નું x ને સાપેક્ષ વિકલન dy dx ઇક્વલ ટુ t નું x ને સાપેક્ષ વિકલન dt dx. પણ આપણે જોઈએ છે dy dx તો એને સૂત્રનો કરતા બનાવવો પડશે. તો -dy dx ગયા સામે, dt dx આવ્યા આ બાજુ, તો અહીંયા મળ્યા 1 - dt dx is equal to dy dx. બધી જ કિંમતો ક્યાં મૂકવાની છે? સમીકરણ નંબર 1 માં. બરાબર, સમીકરણ 1 માં બધી કિંમત dy dx ની જગ્યાએ 1 - dt dx જો અહીંયા મૂકી દઉં. 1 implies 1 - dt dx equal to 1 - dt dx equal to x - y ત્યાં આવશે t, તો અહીંયા થાય 1 - t ના છેદમાં t + y. બાળકો બહુ સરસ થઈ ગયું છે.
આમાં આવશે હવે વિયોજનીય ચલની રીત. વિયોજનીય ચલની રીત તો એના માટે dt upon dx આ બાજુ આ તમને આ સાઈડ લઈ જવું તો 1 minus t ના છેદમાં t plus 1 equal to dt upon dx. ચાલો લસા લઈએ. t plus 1 એક સાથે ગુણાશે તો અહીંયા થાય t plus 1 minus 1 અંદર minus minus plus t ના છેદમાં t plus 1 equal to dt upon dx. જોતા રહેજો 1 cancel તો અંશમાં મળ્યા 2t. અંશમાં શું મળે છે 2t ના છેદમાં t plus 1 is equal to dt by dx. હવે જો આ બાજુ બધી જ t ની ટર્મ છે બરાબર છે, આ બાજુ બધી જ t ની ટર્મ છે તો t plus 1 અહીંયા અંશમાં dx આવી ગયા આ બાજુ તો dx બરાબર t plus 1 ના છેદમાં 2t dt. હવે જો અહીંયા કરો આ બાજુ માત્ર x છે, આ બાજુ બધી જ t ની ટર્મ મળી ગઈ. સંકલન એપ્લાય કરી દો તો ઇન્ટિગ્રેશન dx equal to ઇન્ટિગ્રેશન t plus 1 upon 2t dt. ચાલો અહીંયા તો 1 છે એનું સંકલન x શું કરશો સ્પ્લિટ કરી દો તો અહીંયા મળ્યા સંકલન dx બરાબર t કેન્સલ 1 upon 2 કોન્સ્ટન્ટ છે તો સંકલન ની બહાર તો રહેશે dt એકલા માત્ર 1 upon 2t ફરી પાછા 1 ના છેદમાં 2 આવી ગયા બહાર તો અહીંયા રહેશે 1 upon t dt. હવે માત્ર સંકલન કરવાનું છે બાળકો, ધ્યાન રાખો માત્ર આપણે સંકલન કરવાનું બાકી તો 1 નું સંકલન x અહીંયા કરો 1/2 1 નું સંકલન થશે t પ્લસ 1/2 અહીંયા થવાના log t અને વત્તા સ્ક્વેર અચળ c. બે વડે આખા ઇક્વેશન ને ગુણી દો તો અહીંયા આગળ મળશે 2x = t plus 1/2 સોરી બે વડે ગુણ્યા છે તો અહીંયા થશે log x log t plus અહીંયા આગળ 2 into c. હવે t બરાબર આપણે x minus y ધાર્યા હતા તો ફરી પાછા t ની જગ્યાએ મૂકી દો x minus y બરાબર છે. આની અંદર જોતા રહેજો અહીંયા લખી દો. હવે t બરાબર x minus y મૂકતા ચાલો આ બાજુ 2x એવા ને એવા t ની જગ્યાએ મૂક્યા x minus y વત્તા log x minus y plus 2c. x minus y છે ને સામે મૂકી દઈએ તો 2x minus x થવાના x minus y સામે ગયા પ્લસ equal to log x minus y plus 2c. આને કહી દઉં સમીકરણ નંબર 2. ચાલો આ તો આપણને વ્યાપક ઉકેલ મળ્યો. જે આપણો કોઈ ઉકેલ કહેવાય વ્યાપક ઉકેલ છે. જે વ્યાપક ઉકેલ છે જોતા વ્યાપક ઉકેલ મળ્યો. હવે અહીંયા આગળ શરત આપી છે x બરાબર 0 હોય ત્યારે y બરાબર -1 છે. x બરાબર 0 ત્યારે y કેટલા છે -1. ક્યાં મૂકવાના 2 માં. તો હવે x બરાબર 0 તથા y બરાબર -1 સમીકરણ નંબર 2 માં મૂકતા. ચાલો સમીકરણ નંબર 2 ની અંદર x ની કિંમત 0 y ની કિંમત -1 મૂકી દઈએ તો therefore 2 implies x 0 y મળ્યા -1 બરાબર log x 0 minus -1 plus 2 તો therefore આ સાઈડ પડશે -1 log અહીંયા આગળ રહેશે -1 plus 1 plus 2c. તો log 1 તો 0 થઈ જવાનું 2c ની કિંમત મળશે -1
બરાબર આ કિંમત ફરી પાછી 2 માં મૂકી દો તો 2 implies x plus y equal log x minus y અને 2c એની જગ્યાએ મૂકી દીધા -1 બરાબર -1 ને સામે લઈ જાઓ તો અહીંયા મળ્યા log x minus y equal to x plus y plus કયો ઉકેલ કહેવાય જે માંગેલ વિશિષ્ટ ઉકેલ છે જે માંગેલ વિશિષ્ટ ઉકેલ છે બરાબર દાખલો બાળકો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે બહુ જ સારો દાખલો છે અહીંયા આગળ ધ્યાન રાખજો x y બરાબર t ધાર્યા પછી આપણે કામ કરી શકીએ છીએ બાકી અહીંયા આગળથી કામ કરવાનું થોડું તકલીફ પડે બરાબર છે અહીંયા આગળ વિયોજનીય ચલ પણ નહીં થાય કે સમપરિમાણની વાત પણ નહીં આવે કારણ કે બધા પદની ઘાત અહીંયા જો 1 ઘાત અહીંયા 0 ઘાત એટલે સમપરિમાણ આવશે નહીં x અને y ને અલગ તારવી શકો તેવું નથી અહીંયા આગળ વિશિષ્ટ દાખલો છે આ દાખલાને ફરી પાછું સેટ કરી દઉં IMP બરાબર છે લગભગ બોર્ડની અંદર જે પૂછાવાનું છે બધા ટોપિક આપણા કમ્પ્લીટ થયા છે અને હવે આપણે કઈ વાત કરવાની છે વિકલ સમીકરણને ઉકેલવા માટે જે 3 મેથડ હતી વિકલ સમીકરણને ઉકેલવા માટે કેટલી મેથડ હતી 3 પહેલી મેથડ હતી વિયોજનીય ચલની રીત બીજી મેથડ હતી સમપરિમાણ વિકલ સમીકરણની રીત અને છેલ્લી ત્રીજી મેથડ જે આપણે બાકી છે અને આ લેક્ચરમાં એની માહિતી મેળવવાના છે સુરેખ વિકલ સમીકરણ વિકલ સમીકરણની રીત બરાબર છે સુરેખ લિનિયર વિકલ ડિફરન્શિયલ ઇક્વેશન ઓકે LDE આ મેથડની ચર્ચા હમણાં જ આપણે કરવાના છીએ કે એ મેથડનું ફોર્મ કેવું છે સોલ્વ કેવી રીતે કરીશું અને બંને મેથડ કરતા એકંદરે સરળ મેથડ છે ઓકે આ લેક્ચરમાં આપણે ચર્ચા કરીએ ઓકે ચાલો બાળકો હવે સરસ મજાની વાત અને છેલ્લી મેથડ આ ચેપ્ટરની પણ બોર્ડની પરીક્ષામાં ટોપિક કેન્સલ છે પણ સમજવો જરૂરી છે જોઈએ છે સુરેખ વિકલ સમીકરણ આ પ્રકારનું વિકલ સમીકરણ હોય તો કેવી રીતે એને તમે ઉકેલી શકો કાં તો એ વિકલ સમીકરણનું સ્વરૂપ કેવું છે એ બધી જ ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરીએ છીએ જોઈએ તો p અને q એ કેવા વિધેય છે ધ્યાન રાખો p અને q અચળ વિધેય છે p અને q અચળ વિધેય છે અથવા તો ફક્ત ચલ x ના વિધેય હોય p અને q કેવા હશે અચળ અથવા તો માત્ર x ની ટર્મ ના વિધેય હોય તો વિકલ સમીકરણ જો તારે જોઈએ આગળ dy upon dx p of y is equal to q ને પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ બરાબર અહીંયા આગળ p અને q કમ્પલસરી x ની ટર્મના વિધેય હોવા જોઈએ તો dy upon dx p of y is equal to q ને પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ કહે છે બીજું સ્વરૂપ પણ છે અહીંયા આગળ અન્ય સ્વરૂપ બરાબર છે બીજું સ્વરૂપ કેવું તો કે બીજા સ્વરૂપમાં થોડુંક ચેન્જ છે dy upon dx ની જગ્યાએ તમે લખી શકો dx upon dy વેરીએબલ બદલાઈ ગયા વત્તા p એની જગ્યાએ હું લખું છું p1 y ની જગ્યાએ x બરાબર q1 આ બીજું સ્વરૂપ તો અહીંયા જેમ p અને q અચળ વિધેય અથવા તો x ની ટર્મના વિધેય હતા એવી રીતે p1 અને q1 એ અચળ વિધેય હોય અથવા તો y ની ટર્મના વિધેય હશે અહીંયા લખું છું બરાબર છે જ્યાં p1 અને q1 જ્યાં p1 તથા q1
કેવા વિધેય હોય? અચળ વિધેય. અચળ વિધેયો હોય અથવા ફક્ત ચલ y ના વિધેય હોય. બરાબર છે. ખાસ ધ્યાન રાખો, dy upon dx plus p of y is equal to q અથવા તો dx upon dy plus p1x is equal to q1. જો આ પ્રકારનું સમીકરણ હોય તો p અને q અચળ અથવા તો x ની ટર્મના વિધેય, અને આ પ્રકારનું સમીકરણ હોય તો p1 q1 અચળ અથવા તો y ની ટર્મના વિધેય થાય. આવા કેટલાક ઉદાહરણ જોઈએ સ્વરૂપ. બરાબર, દાખલા તરીકે અહીંયા dy upon dx વત્તા x into y equal to sin x. જો આગળ આવું સ્વરૂપ થયું dy upon dx, p ની જગ્યાએ શું છે અહીંયા x, x ની ટર્મનું વિધેય equal to q sin x. તો અહીંયા કૌંસમાં લખીએ જ્યાં p બરાબર x તથા q બરાબર શું છે sin x, અને કમ્પેર કરીએ આની સાથે તો p આપણને x મળશે, q મળશે sin x. બરાબર છે. આપણે દરેકે દરેક આવા ઉદાહરણમાં p અને q ની કિંમતો લખીએ. ઓકે, આ એક સમીકરણ. બીજો અહીંયા આગળ સમીકરણ લઉં છું dy upon dx plus y ના છેદમાં 1 plus x square equal to tan inverse x is equal to tan inverse x. સમીકરણ ધ્યાનથી કમ્પેર કરજો તો અહીંયા આગળ y છે, માત્ર y. બરાબર, y ની ઘાત 1 છે, 1 ના છેદમાં y નહીં ચાલે. સેમ એવી રીતે અહીંયા આગળ 1 upon x નહીં ચાલે. ઘાત કમ્પલસરી +1 જોઈશે. ઘાત કમ્પલસરી કેટલી જોઈશે? 1. બરાબર છે. ચાલો આના માટે p કેટલા થશે? તો કે y ની જોડે સહગુણકમાં 1 ના છેદમાં 1 વત્તા x નો વર્ગ q, તો આપણી જોડે છે tan inverse x. p અને q જો બંને ટર્મ લખી દીધી છે. આગળ વાત કરીએ, ધ્યાન રાખજો. આગળ ઉદાહરણ લઈએ છે હજુ. ચાલો બીજું ઉદાહરણ લઉં છું અહીંયા. તો dx upon dy plus y square into x is equal to 1. કમ્પેર કરો આની સાથે dx upon dy p1 into x is equal to q1. તો અહીંયા p1 એટલે x ની સાથે જે છે, તો x ની સાથે જે y ની ટર્મ છે y સ્ક્વેર, અને q1 આપણને અહીંયા મળી જશે 1. બરાબર છે. ચાલો આગળ વાત કરું. બીજું એક ઉદાહરણ આપી દઉં. dx upon dy માઈનસ બરાબર છે 1 ના છેદમાં y ગુણ્યા x બરાબર y ની 3 ઘાત. ચાલો વિચારો અહીંયા આગળ સેમ સુરેખ વિકલ સમીકરણ છે, પણ જે બીજું સ્વરૂપ છે એના જે dx upon dy plus p1x. હવે જો p1 x ની સાથે -1 upon y, તો અહીંયા આગળ આપણે લખી શકીએ p1 equal to -1 upon y. તો q1 શું છે? y ની 3 ઘાત. આ બધા જ વિકલ સમીકરણ, સુરેખ વિકલ સમીકરણના ઉદાહરણો છે. બાળકો બહુ જ સરળ રીત છે, બહુ જ સરળ રીત છે. બરાબર છે. હવે આને ઉકેલવાના છે કેવી રીતે, એ પણ એક બહુ જ મહત્વની વાત છે. સમીકરણનો ઉકેલ, સુરેખ વિકલ સમીકરણને કેવી રીતે ઉકેલવાના છે, પણ એ પહેલા એક અહીંયા એવી વાત કરી દઈએ કે જો સુરેખ વિકલ સમીકરણ ના સ્વરૂપમાં આપણે કોઈ પણ વિકલ સમીકરણને ફેરવવું હોય તો કમ્પલસરી આ બંનેમાંથી એક આ ફોર્મ જોઈશે. એટલે કે dy upon dx અથવા dx upon dy નો સહગુણક જો બંને જગ્યાએ સહગુણક 1 છે. સહગુણક કેવો છે? 1. અહીંયા આગળ આ સમીકરણ હશે તો y જોઈશે, આ સમીકરણ હશે તો કમ્પલસરી x જોઈશે. અને pq અથવા તો p1 q1 અચળ અથવા તો pq છે એ y x ની ટર્મના અને p1 q1 y ની ટર્મના વિધેય હોવા જોઈએ. બરાબર છે. હવે સુરેખ વિકલ સમીકરણ ને કેવી રીતે ઉકેલી શકાય એની વાત કરીએ.
પ્રથમ કક્ષાના સુરેખ વિકલ સમીકરણ ના ઉકેલ માટેની રીત બાળકો ધ્યાન રાખજો કુલ 3 સ્ટેપ છે સુરેખ વિકલ સમીકરણ ને ઉકેલ મેળવવા માટે કુલ 3 પગથિયા છે તો પહેલું પગથિયું બરાબર છે પહેલું પગથિયું કયું આપેલ વિકલ સમીકરણને સુરેખ વિકલ સમીકરણના સ્વરૂપમાં ફેરવો આપેલ વિકલ સમીકરણને સુરેખ વિકલ સમીકરણના સ્વરૂપમાં શક્ય હોય તો ફેરવો ચાલો સુરેખ વિકલ સમીકરણનું સ્વરૂપ એટલે કયું તો કે આના જેવું એટલે કે dy upon dx plus px p into y equal to q અથવા dx upon dy plus p1 into x is equal to q1 સ્વરૂપમાં ફેરવો એટલે વિકલ સમીકરણ છે તેના સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં ફેરવી દેવાનું pq બરાબર છે dy upon dx plus py is equal to q અથવા તો dx upon dy plus p1x is equal to q1 હવે આવા સ્વરૂપમાં ફેરવ્યા પછી સરખામણી કરીને p1 q1 અથવા p અને q ના મૂલ્ય કે વિધેય લખી દેવાના બરાબર છે આની સાથે કમ્પેર કરીને શું કરવાનું છે pq અથવા તો p1 q1 શું મળે છે તે આપણે લખવા પડે મેં બીજું સ્ટેપ લખી દઉં ત્યારબાદ p તથા q અથવા બરાબર છે જો પહેલું સ્વરૂપ હોય તો p તથા q અથવા જો બીજું સ્વરૂપ હોય તો p1 તથા q1 શું મળે છે તે લખો બરાબર છે એટલે pq અને p1 q1 શું મળે છે એ આપણે લખી દેવાના કમ્પેર કરીને બહુ સરળ છે બરાબર ધારો કે આની સાથે કમ્પેર કરીને લખ્યા છે આપણે x નો સહગુણક એટલે p1 ને આ બાજુ અચળ પદ સોરી આ બાજુ જે વિધેય છે એ થઈ ગયો q1 બરાબર છે અહીંયા આગળ 4 ઉદાહરણ આપ્યા છે ત્રીજી અને સૌથી અગત્યની વાત બરાબર છે ત્રીજી સૌથી અગત્યની વાત શું કામ કરવાનું તો કે હવે આના માટે સંકલ્યકારક અવયવ બરાબર છે સંકલ્યકારક અવયવ એને કહેવાશે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મતલબ if શોધવો હવે પાછું તમને એવું થાય કે સર ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કેવી રીતે શોધવાનું તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર શું થાય એની પણ વાત કરી લો જોતા રહેજો અહીંયા આગળ તો therefore integrating factor if is equal to integration px dx જો પહેલું સ્વરૂપ હોય બરાબર છે ઇન્ટિગ્રેશન e raised to integration px dx આ શોધવું અથવા બીજું શું શોધવાનું થાય જો બીજું સ્વરૂપ હશે બરાબર છે તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર e raised to integration p1y dy શોધવું બંનેમાંથી કોઈ પણ એક હું બંને રીત કરાવું છું બંને સ્વરૂપ હોય તો કેવી રીતે કામ કરવાનું હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પરીક્ષામાં અમુક વખતે સમીકરણ આપે
અને 1 માર્કનો MCQ એવું પૂછી શકે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મેળવો IF શોધો e રેઝ ટુ ઇન્ટિગ્રેશન px dx અથવા તો e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p1y dy એટલે આ x નું વિધેય છે તો x ના સાપેક્ષ સંકલન કરવું પડે p1 y નું વિધેય છે તો y ની સાપેક્ષ આપણે સંકલન કરવું પડે આ બીજું સ્ટેપ થઈ ગયું આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી ગયું એટલે હવે વાત આવી કે ડાયરેક્ટ ઉકેલની બરાબર છે હવે વાત થઈ આવી ડાયરેક્ટ ઉકેલ ત્રીજો નંબર તો વિકલ સમીકરણનો ઉકેલ વિકલ સમીકરણનો ઉકેલ કયો થાય તો y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર છે અથવા તો બીજું સ્વરૂપ હશે તો અહીંયા y ની જગ્યાએ શું લખવું પડે x ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બરાબર y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર અથવા તો x ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇક્વલ ટુ q ગુણ્યા અહીંયા આગળ થશે q ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર હવે જો અહીંયા આગળ પહેલું જે સમીકરણ છે એમાં q x નું વિધેય છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પણ x ની ટર્મમાં મળશે તો x ને સાપેક્ષ સંકલન વધશે અને જો બીજું સ્વરૂપ હશે તો અહીંયા આગળ q1 બરાબર છે q1 ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dy પ્લસ q1 કોનું વિધેય છે y નું અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બીજામાં y ના ટર્મમાં મળે તો અહીંયા ખાલી કિંમત મૂકી સંકલન કરવાનું રહે અને સંકલન કરવાનું અહીંયા આગળ લગભગ બહુ જ સરળ સ્વરૂપ હોય છે આ સાઈડ તો મળી કે ખાલી એક ટર્મનું સંકલન કરવાનું રહે વત્તા c મે મૂકી દીધા બરાબર એટલે ખાસ ધ્યાન રાખો આપણને અહીંયા આગળ સ્વરૂપ કયું મળ્યું સુરેખ વિકલ સમીકરણનું dy upon dx py equal to q pq x ની ટર્મ અથવા અચળ dx upon dy plus p1x into is equal to q1 p1 અચળ અથવા તો y ના વિધેય આ બંને સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે અહીંયા આગળ ઉદાહરણ આપે ઉકેલવાના કેવી રીતે તો વિકલ સમીકરણ આપે જો એને શક્ય હોય તો સુરેખ વિકલ સમીકરણના સ્વરૂપમાં ફેરવો એટલે કે dy upon dx py into y is equal to q અથવા તો dx upon dy plus p1x equal to q1 આ સ્વરૂપમાં ફેરવવાનું પછી શું કરવાનું તો કમ્પેર કરીને p અને q જો આ સ્વરૂપ હોય તો અને આ સ્વરૂપ હોય તો p1 q1 શોધી દેવાના અને એને લખવાના કે કયા વિધેય છે ત્યારબાદ સૌથી અગત્યનું સંકલ્યકારક અવયવ અંગ્રેજીમાં એને કહેવાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એના માટે આપણે શબ્દ લખીએ છીએ IF ઇન્ટિગ્રેટિંગ f એટલે ફેક્ટર ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવાનું પણ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે શું પાછું તો કે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન px dx જો પહેલું સ્વરૂપ હોય તો કારણ કે p એ x નું ટર્મ છે તો અહીંયા આગળ x ને સાપેક્ષ સંકલન અને p1 એ y ની ટર્મ છે તો y ને સાપેક્ષ સંકલન જો બીજું સ્વરૂપ હોય પહેલું સ્વરૂપ તો e રેઝ ટુ ઇન્ટિગ્રેશન px dx બીજું સ્વરૂપ હોય તો e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p1 y dy અને છેલ્લે ઉકેલ તો y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx c જો બીજું સ્વરૂપ હોય તો x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટિગ્રેશન q1 ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dy c બરાબર અહીંયા ખાલી કિંમત મૂકીને સોલ્વ કરવાનું રહે એકંદરે બાળકો બહુ સરસ મજાની મેથડ છે પણ બહુ જ સહેલી મેથડ છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કામ કરીશું ઘણું બધું બરાબર છે લગભગ 4 કે 5 લેક્ચરમાં ચેપ્ટર પૂરું થવાનું છે અને બહુ જ સહેલી મેથડ છે દાખલા પણ ઘણા જોવાના છે આપણે થોડા ઘરેથી પણ આપીશ પણ મેથડ થોડી વ્યવસ્થિત સમજજો ઉદાહરણ કે દાખલા જોઈએ છે ઓકે